જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ શ્રદ્ધા કુકિંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુખડી એક એવી ટ્રેડિશનલ મીઠાઈ છે જે ફક્ત 3 સામગ્રીના ઉપયોગથી જ બનાવાય છે. તેને બનાવતી વખતે અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડે છે, તો જ આપણી સુખડી પોચી બને છે. આજે આપણે ઘઉંના લોટની પરફેક્ટ માપ સાથે સુખડી બનાવશું કે જે દાંત વગરના પણ ખાઈ શકે, ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ પણ લાગે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા સુખડી બનાવવાનું ચાલુ કરીશું. અહીંયા મેં લીધું છે ઘી, ગોળ અને ઘઉંનો ઝીણો લોટ. આ બધું માપ હું તમને જ્યારે સુખડી બનાવતી વખતે એક એક કરતાં ઉમેરીશ ત્યારે હું તમને માપ આનું કહીશ. હવે આપણે ગેસ ચાલુ કરીશું. એના ઉપર આપણે જાડા તરિયાવાળી કઢાઈ લેવાની છે. જે આપણે સુખડી બનાવશું તો એમાં ચોંટશે નહીં. હવે આપણે એમાં ઘી રેડીશું. ઘી આપણે અત્યારે અડધું જ રેડવાનું છે. અહીંયા મેં ઘી રેડી લીધું છે. હવે આપણે ઘીને મધ્યમ આંચ ઉપર ગરમ કરીશું. ઘી ગરમ થશે પછી જ આગળની પ્રોસેસ ચાલુ કરશું. ફ્રેન્ડ્સ, મારી રેસીપી જો તમને પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે તમે જોઈ શકો છો ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે ઘઉંનો ઝીણો લોટ એ ઘીમાં નાખી દઈશું. પછી તેને ધીમે ધીમે હલાવવા જશું. અત્યારે ફ્રેન્ડ્સ, તમને એવું લાગશે કે આમાં અત્યારે કડક થઈ ગયું છે, ઘી ઓછું પડશે, પણ ના, એવું નથી. જ્યારે આપણે બધું ધીમે ધીમે નોર્મલી હલાવશું એટલે ઘી છૂટું પડશે અને આપણો લોટ સોફ્ટ પણ થઈ જશે. લોટમાંથી ઘી બહાર નીકળવા માંડ્યું છે, તો આપણે જેમ જેમ લોટને હલાવશું તેમ તેમ ઘી બહાર નીકળશે અને આપણું મિશ્રણ કઢાઈ પણ છૂટવા લાગશે અને લોટ ફૂલીને સોફ્ટ પણ થશે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, ફાસ્ટ નથી કરવાની. ફાસ્ટ કરશું તો લોટ આપણો સરખો શેકાશે નહીં, ઉપરથી શેકાશે, અંદરથી કાચો રહેશે તો સુખડી પણ સારી નહીં બને. આપણો લોટ અહીંયા શેકાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે અહીંયા ઉપરથી 2 ચમચી ઘી નાખીશું અને સરખું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણો લોટ કેટલો મસ્ત શેકાઈ ગયો છે. હવે 5 મિનિટ માટે આપણે લોટને હલાવીશું. પછી તેની અંદર આપણે ગોળ ઉમેરીશું. આપણી સુખડીનો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે. અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. પછી આપણે ગોળ નાખવાનો છે અંદર. જો ગેસ ચાલુ હશે તો ગોળનો પાયો આવશે, એના હિસાબે સુખડી ચવડ થઈ જશે અને ખાવામાં પણ મજા નહીં આવે. જો સુખડી વધારે શેકાઈ ગઈ તો લાલ થઈ જશે, તો અંદર કડવો સ્વાદ પણ આવી જશે. એટલા માટે આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરીને પછી જ ગોળ નાખવાનો છે. લોટ ગરમ હોવાના કારણે આપણો અહીંયા ગોળ અંદર મસ્ત પીગળી જશે, એટલે આપણે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નહીં પડે. તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ આપણો ઝીણો સમારેલો હોવો જોઈએ. જો મોટા હશે તો ગોળને પીગળતા બહુ વાર લાગશે. એટલા માટે તમારે ગોળને ઝીણો જ સુધારવાનો છે અને પછી જ એક ડીશમાં સુખડી આપણે પાથરવાની છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જો મિશ્રણ બધું એક રસ થઈ ગયું છે. તૈયાર થયેલું મિશ્રણ હવે એક થાળીમાં આપણે પાથરવાનું છે. મિશ્રણ ગરમ ગરમ જ હોય ત્યાં સુધીમાં થાળીમાં પાથરી લેવાનું છે, કેમ કે ઠરી જશે તો આપણે બટકા હરખા નહીં પડે. ઠરી જશે તો સુખડી ચવડ થઈ જશે, સોફ્ટ નહીં બને. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે મિશ્રણને ગરમ ગરમ જ સ્પ્રેડ કરવાનું છે. તાવેટાથી દબાવ્યા પછી એક હરખું કરીને પછી એક વાટકી લેવાની છે. વાટકી ઉપર થોડુંક ઘી લગાડી આખી સુખડી ઉપર ફેરવવાની છે. વાટકીને થોડુંક સ્પ્રેડ કરીને ફેરવશો તો સુખડી એકદમ સરસ લીચી થઈ જશે અને એના બટકા પણ સારા પડશે. કાંઠા વગરની વાટકી સાથે આપણે ધાર બાંધીશું. મેં અહીંયા પતલી ટુ મીડિયમ કરી છે. તમે જાડી પણ કરી શકો છો સુખડીના પીસ. મને પતલા ગમે છે એટલે હું પતલા પીસ પાડું છું. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત સુખડી પથરાઈ ગઈ છે. સુખડી ખાવાની મજા જ કંઈક અલગ જ છે. હવે આપણે આ મિશ્રણમાં ગરમ ગરમ કાપા મૂકીશું, કેમ કે ઠંડુ થઈ જશે પછી કાપા સરખા નહીં પડે અને ગરમ ગરમમાં કાપા પડી જશે તો સુખડી કાઢવામાં આપણને સહેલું પડશે. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત લાગે છે સુખડી. આ મારી સુખડી તૈયાર થઈ ગઈ છે. એક વખત ચોક્કસથી ઘરે બનાવીને ટ્રાય કરજો. જોઈ શકો છો કે કેટલી પોચી અને સોફ્ટ બની છે અને બહુ મસ્ત છે.